વિશ્વના 9 સૌથી ખતરનાક રેલવે ટ્રેક. નંબર 1, લિજિબા સ્ટેશન, ચીન. ચીનના ચોકિંગ શહેરમાં આવેલું લિજિબા સ્ટેશન એક અનોખું રેલવે સ્ટેશન છે જે તેના અસાધારણ સ્થાપત્ય માટે વિશ્વ પ્રસિદ્ધ છે. આ સ્ટેશન બહુમાળી રહેણાંક મકાનની વચ્ચેમાંથી પસાર થાય છે, જેના કારણે ટ્રેનના ડબ્બા બિલ્ડિંગની અંદરથી પસાર થતા જોવા મળે છે. બિલ્ડિંગની અંદરનો સ્ટેશન હોલ વિશાળ અને હવાવાળો છે, જેમાં મુસાફરો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા, ટિકિટ કાઉન્ટર અને માહિતી પ્રદર્શન છે. નંબર 2, મેકલોંગ માર્કેટ ટ્રેક. આ બજારનું મુખ્ય આકર્ષણ એ છે કે એક લાઈવ ટ્રેન બજારની વચ્ચેથી પસાર થાય છે, જેના કારણે ટ્રેનને કોઈ ખતરો નથી, પરંતુ નજીકના દુકાનદારોને ઘણો ખતરો રહે છે. તેથી જ ટ્રેનના આગમન પહેલા ચેતવણીની ઘંટડી વાગે છે, જેના કારણે સ્ટોલ વિક્રેતાઓ ટ્રેન આવે એ પહેલા તેમની છત્રીઓ ઉઠાવી લેવાની ઉતાવળમાં રહે છે. નંબર 3, પિલાટસ રેલવે, સ્વિટ્ઝરલેન્ડ. આ વિશ્વની સૌથી સ્ટીપ કોગવિલ રેલવે છે. તેનો ઢાળ જ તેને સૌથી ખતરનાક રેલવે ટ્રેક બનાવે છે. જ્યારે તેના પર મુસાફરી કરતા હોય ત્યારે તમે ઉતાર ચઢાવનો અનુભવ કરી શકો છો. નવા પ્રવાસીઓને આ ઢોળાવને જોવા માણવામાં જોખમ લાગતું હોય છે, પરંતુ આ રૂટ પર મુસાફરી એકદમ સલામત છે. તેનો ઢાળ 48% છે અને જ્યારે તમે સ્ટેશન તરફ મુસાફરી કરો છો ત્યારે તમે સમુદ્ર સપાટીથી 7000 ફૂટ ઉપર હોવ છો. આ ટ્રેન પાઇન ઘાસના મેદાનો અને પર્વતોમાંથી પસાર થાય છે. નંબર 4, દોલિશ સ્ટેશન ટ્રેક. આ ટ્રેક તેની મોહક સુંદરતા માટે પ્રખ્યાત છે, પરંતુ સમુદ્રના તોફાની મોજાઓ દરમિયાન અહીં સાવચેતી રાખવી જરૂરી બને છે. ખરાબ હવામાન દરમિયાન દરિયાના મોજા સ્ટેશનની ખૂબ નજીક પહોંચી જાય છે ત્યારે રોમાંચક નજારો તો બને જ છે, પરંતુ કેટલાક જોખમો પણ ઊભા થાય છે. એક તરફ રેલવે અને બીજી બાજુ સમુદ્ર તેને જોખમી રેલવે ટ્રેક બનાવે છે. નંબર 5, ગોટેક વાયડક્ટ ટ્રેક, મ્યાનમાર. દોસ્તો, આ રેલવે એક ખતરનાક અને રોમાંચક રેલવે ટ્રેક છે જે મ્યાનમારના શાન રાજ્યમાં આવેલું છે. આ ટ્રેકની ઊંચાઈ અને તેના સ્થાનને લઈને હંમેશા ઘણા જોખમો અને પડકારો ઊભા થતા હોય છે. આ ઉપરાંત સુંદર પહાડી વિસ્તારમાં રેલવે ટ્રેકનું સ્થાન હોવાને કારણે કુદરતી આફતો અને ભૂસ્ખલનનો પણ ભય રહે છે. બરફવર્ષા, ભૂસ્ખલન અને વરસાદના કારણે ટ્રેક પર ચાલવું જોખમી બની જાય છે. મુસાફરો અને સ્ટાફને સુરક્ષિત રાખવા માટે સલામતીના ઉચ્ચ ધોરણો જરૂરી બને છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આ ખતરનાક સ્થળે મુસાફરી કરવી સલામત છે કે નહીં. નંબર 6, પમ્બન રેલવે ટ્રેક, ભારત. 1914માં શરૂ કરાયેલ ચેન્નાઈ રામેશ્વરમ માર્ગ સમુદ્રની ઉપરથી પસાર થતા 2065 મીટરના વિસ્તરણને પાર કરે છે. ચેન્નાઈથી રામેશ્વરમ સુધીનો ચેન્નાઈ રામેશ્વરમ ટ્રેન રૂટ પમ્બન બ્રિજ પર ચાલે છે, જે વિશ્વનો સૌથી ખતરનાક રેલવે બ્રિજ છે. આ માર્ગ પર મુસાફરી કરતા મુસાફરો કહે છે કે સવારીનો સૌથી ખરાબ ભાગ નાજુક પુલ છે, જે અશાંત સમુદ્રની ઉપર ટ્રેન સાથે ડગમગે છે. આ વિસ્તારમાં દરિયાની સપાટી વધવાની પણ શક્યતા રહે છે, જે ટ્રેક સુધી પહોંચી શકે છે. આ વિસ્તારમાં ચક્રવાત, તોફાન અને તેજ પવનની શક્યતા રહે છે, જે રેલવે સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે. નંબર 7, ડેથ રેલવે, થાઈલેન્ડ. દોસ્તો, કંચનાબુરી પ્રાંત એ એવી જગ્યા છે જ્યાં ડેથ રેલવે આવેલી છે. આ ટ્રેક કેટલાક ખતરનાક જંગલોમાંથી પસાર થાય છે અને ડુંગરાળ વિસ્તાર ખૂબ મુશ્કેલીદાયક બની જાય છે. તેની એક તરફ પહાડની ઊંચી ખડક પર રેલવે ટ્રેક આવેલો છે, જેના પર ટ્રેનો ચાલે છે, અને બીજી બાજુ ક્વાઈ નદી છે જે તેને બેહદ જીવલેણ બનાવે છે. આ ટ્રેકનું નામ બીજા વિશ્વયુદ્ધમાં જાપાની શાસન હેઠળ તેના બાંધકામ દરમિયાન યુદ્ધમાં જીવ ગુમાવેલા કેદીઓના જીવન પરથી રાખવામાં આવ્યું હતું. નંબર 8, જ્યોર્જ ટાઉન લૂપ રેલ રોડ, કોલોરાડો. એન્જિનિયરિંગની અજાયબી અને વિશ્વના સૌથી અદ્ભુત રેલવે ટ્રેક પૈકી એક જ્યોર્જ ટાઉન લૂપ રેલ રોડ 19મી સદીના અંતમાં ચાંદીની ખાણો સુધી પહોંચવા માટે બનાવવામાં આવ્યો હતો. તે જેટલો આનંદદાયક અને રોમાંચક લાગે છે, વાસ્તવમાં તે એટલો જ ખતરનાક પણ છે, કારણ કે તેની નીચે ખતરનાક જંગલ છે. આ ક્લિયર ક્રીક કાઉન્ટીઝમાં રોકી પર્વતોમાં સ્થિત 3 ફૂટનો નેરો ગેજ છે. નંબર 9, આર્ગો ગેડે રેલવે ટ્રેક. આ ટ્રેન ઇન્ડોનેશિયાની ડરામણી ટ્રેન છે જે જકાર્તા અને બંધુમ વચ્ચે ચાલે છે. 2 શહેરો વચ્ચેની આ 3 કલાકની મુસાફરી તમને અદ્ભુત સુંદર સ્થાનો, ચાના બગીચાઓ અને પર્વતીય દ્રશ્યો જોવાની તક આપે છે. જો કે ગગનચુંબી સિક્રુતુક તોરન ટ્રેસ્ટલ બ્રિજમાં પ્રવેશતા જ આ આરામદાયક સવારી એકદમ બદલાઈ જાય છે.